Very good morning to all. Myself Dixit Estandil, working as a lecturer in Mechanical Engineering Department from વલ્લભ બુદ્ધિ પોલિટેકનિક નવસારી. તો આજે આપણે ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ જેના 5મા સેમિસ્ટરમાં આવતો સબ્જેક્ટ સેલ્ફ એમ્પ્લોયમેન્ટી એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ એટલે કે સીટ સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 2 આપણે જોતા છે, જેમાં આપણે અગાઉ સ્ટેટ લેવલ ઇન્સ્ટિટ્યૂટની વાત કરી હતી, જેની અંદર આપણે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર એટલે કે ડીઆઈસી વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આ લેક્ચરની અંદર આપણે નેશનલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન ઓકે તો એની વિશે આપણે ચર્ચા કરવાના છે. તો નેશનલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનની અંદર બે પ્રકારની જે સંસ્થા છે એનો સમાવેશ થાય છે. સૌપ્રથમ જે સંસ્થા છે એ છે આઈડીબીઆઈ બેંક, બરાબર, એટલે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા આઈડીબીઆઈ. ઓકે, તો અને બીજી જે છે એ છે સિડબી બેંક એટલે કે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, તો આ જે બે સંસ્થા છે એ સંસ્થા રાષ્ટ્રીય નાણાકીય સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે, જે નેશનલ લેવલ ઉપર કાર્ય કરે છે. ઓકે, તો એમાં સૌપ્રથમ તો આપણે જોઈએ કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે આઈડીબીઆઈ. તો આઈડીબીઆઈની જે સ્થાપના છે એ સ્થાપના કરવામાં આવી છે 1 જુલાઈ 1964ની અંદર, જે સ્પેશિયલ એક્ટ પાસ કરવામાં આવ્યો પાર્લામેન્ટની અંદર. ઓકે, તો પાર્લામેન્ટની અંદર એક પ્રકારનો જે સ્પેશિયલ એક્ટ એટલે જે ખરડો પસાર કરવામાં આવ્યો હતો એ છે 1 જુલાઈ 1964ની અંદર, જેની અંદર પાર્લામેન્ટ દ્વારા જે નેશનલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનની જે સ્થાપના કરવામાં આવી, તો એ જે નેશનલ ઇન્સ્ટિટ્યુશન જે સ્થાપના કરવામાં આવી છે એ કયા કયા પ્રકારે કાર્ય કરે છે. ઓકે, તો નંબર 1 છે ડાયરેક્ટ ફાઇનાન્સ, બીજું કે રીફાઇનાન્સિંગ, બિલ રીડિસ્કાઉન્ટિંગ અને બીજા ઘણા બધા જે આગળ ફંડ બેઝ અથવા ફી બેઝ સર્વિસ જે છે એ બધા કામ એ કરે છે. ઓકે, તો આજે આઈડીબીઆઈ બેંક જે છે આઈડીબીઆઈ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, તો એ જે છે આપણે રિઝર્વ બેંક ઇન્ડિયા જે છે, બરાબર, આરબીઆઈનું કાર્ય શું છે કે દેશભરની જે કરન્સી છે, બરાબર, દેશભરની જે વાણિજ્ય બેંકો છે એ બેંકોની જે સર્વિસ છે એ સર્વિસને કંટ્રોલ કરવાનું કામ આરબીઆઈ કરે છે, બરાબર. તે જ રીતે જો ભારતની અંદર કોઈ ઔદ્યોગિક વિકાસ બેંક હોય, આઈડીબીઆઈનું ફંક્શન શું છે કે ભારતની અંદર જે ઔદ્યોગિક બેંક હોય તો ઔદ્યોગિક બેંકની અંદર, બરાબર, ઔદ્યોગિક બેંકની અંદર તો કોઈપણ ઉદ્યોગને ડાયરેક્ટ ફાઇનાન્સ કરવાનું હોય અથવા જે ફાઇનાન્સ થયેલો જે ઉદ્યોગ છે એને રીફાઇનાન્સ કરવાનું હોય, તો એના માટે જે નાણાકીય સંસ્થાની જે સ્થાપના કરવામાં આવી છે એ છે આપણી આઈડીબીઆઈ બેંક. ઓકે, તો આઈડીબીઆઈ બેંક જે છે એ દેશભરની બધી રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની જે વિશિષ્ટ નાણાકીય સંસ્થા છે, બરાબર, એટલે કોઈપણ ઉદ્યોગ સ્થાપવા માટે જે કોઈ કંપની થ્રુ અથવા જે કોઈક નાણાકીય સંસ્થા થ્રુ રાજ્ય કક્ષાની હોય કે પછી એ રાષ્ટ્રીય કક્ષાની હોય, તો એના દ્વારા શું કરવામાં આવે છે કે જે કોઈ લઘુ ઉદ્યોગ અથવા કોઈ ગૃહ ઉદ્યોગ સ્થાપવા માંગે છે એને એ ડાયરેક્ટ ફાઇનાન્શિયલ સપોર્ટ કરીને એને લઘુ ઉદ્યોગ અથવા જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે એ સ્થાપવામાં એની મદદ કરે છે. ઓકે, બીજું કે જે લઘુ ઉદ્યોગ છે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે, તો એની અંદર જે લઘુ ઉદ્યોગને ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક, બરાબર, તો અલગ અલગ જે બેંક આવે છે, જે ગ્રામીણ બેંક છે, બરાબર, બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંક, પછી અલગ અલગ પ્રકારની જે ગ્રામીણ બેંક છે એ ગ્રામીણ બેંક શું કરે છે તો જે લઘુ ઉદ્યોગ સ્થાપવા માટે એને મદદ કરે છે. તો એ બધી બેંકને કોણ મદદ કરે છે તો એ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક એને મદદ કરે છે બિલ ડિસ્કાઉન્ટ કરવા માટે, રીફાઇનાન્સિંગ એક્ટિવિટી માટે જે આઈડીબીઆઈ બેંક એને મદદ કરે છે. બીજું કે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની જે નાણાકીય સંસ્થાઓ છે તથા બેંકો છે, તો એ બેંકો શું લઘુ ઉદ્યોગોને જે નાણાકીય સહાય પૂરી પાડે છે, બરાબર, જે નાણાકીય સહાય જે પૂરી પાડે છે તેની સામે જે આ જે સંસ્થા છે આઈડીબીઆઈ જે સંસ્થા છે એ આઈડીબીઆઈ સંસ્થા પાસે શું કરે છે કે રીફાઇનાન્સ મેળવીને પોતાના નાણાકીય સાધનોનું જે
પુનઃપૂર્તિ કરે છે. બરાબર. રિફાઇનાન્સિંગનું કામ શું છે કે જે ઉદ્યોગ સ્થપાયેલો છે એ ઉદ્યોગની અંદર કોઈ પણ જે સાધનો છે એ સાધનોની અછત હોય તો એ સાધનોની અછતને પૂરી કરવા માટે જે રિફાઇનાન્સિંગ છે એ રિફાઇનાન્સિંગ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પૂરું પાડવામાં આવે છે. ઓકે. તો બીજી તો આપણે વાત કરીએ કે રિફાઇનાન્સિંગ એટલે શું. રિફાઇનાન્સિંગ એટલે શું કે ધિરાણ કરેલી રકમ એટલે કે જે કોઈ આઈડીબીઆઈ પાસેથી જે રકમ મેળવીને તેઓ પોતાની નાણાકીય સાધનોની પૂર્તિ કરે છે. ટૂંકમાં આપણે વાત કરીએ તો કેટલાક નાણાકીય સાધનો એવા હોય કે જે એના લાસ્ટ તબક્કામાં છેલ્લા તબક્કામાં આઈડીબીઆઈ બેંક પાસેથી પ્રાપ્ત થાય છે, જેને નાણાકીય સંસ્થાઓ અને બેંકો મારફતે લઘુ ઉદ્યોગો તરફ એને પહોંચાડવામાં આવે છે, લઘુ ઉદ્યોગો તરફ એને વાળવામાં આવે છે. બરાબર. તો આ રીતે આઈડીબીઆઈ બેંક કામ કરે છે. હવે બીજી જે બેંક છે એ છે આપણી સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. બરાબર. તો જેવી રીતના આઈડીબીઆઈ બેંક જે છે એ આઈડીબીઆઈ બેંક રાષ્ટ્રીય કક્ષાએ કામ કરે છે, એ જ રીતે સીડબી બેંક એટલે કે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના 25મી ઓક્ટોબર 1989થી લઘુ ઉદ્યોગોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે કરવામાં આવે છે. ઓકે. તો એ જે નાણાકીય સહાય પૂરી પાડે છે લઘુ ઉદ્યોગોને, તો જે સીડબી બેંક જે છે એ સીડબી બેંક જે છે લઘુ ઉદ્યોગો માટે સર્વોચ્ચ ગણાય છે, અથવા સર્વોચ્ચ સંસ્થા આપણે કન્સિડર કરી શકીએ. બરાબર. જે કોની અંદર કામ કરે છે તો જે આઈડીબીઆઈ બેંકના ધોરણે કામ કરે છે. જો આઈડીબીઆઈ બેંક દ્વારા આઈડીબીઆઈ બેંક જે છે એ આઈડીબીઆઈ બેંક શું કરે છે કે ₹250 કરોડ જે છે એની કેપિટલ જે સ્થાપેલી છે, શેરની જે મૂડી છે, બરાબર, એ કેપિટલને ઇન્ક્રીઝ કરીને એ શું કરે છે 1000 કરોડ સુધીનું કરવાનું એનું આયોજન છે. બરાબર. જે સીડબી બેંક જે છે એ સીડબી બેંક શું કરે છે તો આઈડીબીઆઈની અંદર ₹250 કરોડનું જે તમને કેપિટલ ઓથોરાઇઝ કરેલી છે એ ઓથોરાઇઝને તમારે એ ઇન્ક્રીઝ કરીને 1000 કરોડ સુધી પહોંચાડવાનું કામ સીડબી બેંક કરે છે. ઓકે. સીડબી બેંકનો એવો ગોલ છે જે અથવા એનું આયોજન છે જે પૂરું પાડશે. તો સીડબી બેંકની જે સ્થાપના છે થવાના કારણે લઘુ ઉદ્યોગોને શું કરે છે વિકાસનો ભંડોળ મળ્યો છે કે સ્મોલ કે ઇન્ડસ્ટ્રીનું જે ફંડ છે 1986 અને બીજું છે કે નેશનલ ઇક્વિટી એક્સચેન્જ ફંડ. બરાબર. એની અંદર પણ સીડબી બેંકનું આપણને એકબીજાને વિલીન કરવાની યોજના છે. હવે સિમ્પલ વાત કરીએ તો આ સીડબી બેંક જે છે સીડબી, ઓકે, તો સીડબી બેંકનો મેઇન ગોલ શું છે તો લઘુ ઉદ્યોગ જે છે એ લઘુ ઉદ્યોગોને પ્રમોશન આપવાનું, પ્રમોટ કરવાનું છે. બીજું કે જે લઘુ ઉદ્યોગ ચાલુ થયા છે એ લઘુ ઉદ્યોગોને ગ્રોથ કરવાનું. ઓકે. બીજું છે કે જે જગ્યા ઉપર લઘુ ઉદ્યોગોની સ્થાપના કરવાની છે એની જગ્યા ઉપર એને સક્સેસફુલ ઓપરેશન પૂરું પાડવાનું, એટલે કે એને પ્રોત્સાહન મળે તેવું કાર્ય કરવાનું છે. ઓકે. બીજું કે જે લઘુ ઉદ્યોગ સ્થાપવાના છે એ લઘુ ઉદ્યોગ સ્થાપેલા છે ને એને ડાયરેક્ટ ફાઇનાન્સ કરવાનું. જે કામ આઈડીબીઆઈ બેંક કરે છે એ જ કામ સીડબી બેંક પણ કરે છે. ઓકે. તો સીડબી જે સંસ્થા છે એ પણ કરે છે. તો ડાયરેક્ટ ફાઇનાન્સ, ઓકે, લઘુ ઉદ્યોગ સ્થાપવા માટે જો કોઈ એન્ટરપ્રિન્યોર હોય તો એન્ટરપ્રિન્યોર એ ડાયરેક્ટ ફાઇનાન્સ પણ કરવામાં આવે છે. બીજું કે રીફાઇનાન્સિંગ એટલે કે આગળ આપણે વાત કરી ગયા એ પ્રમાણે, ઓકે, કોઈક સાધનની જરૂરિયાત હોય તો રીફાઇનાન્સિંગ પણ કરવામાં આવે છે. અને બીજું કે બિલ ડિસ્કાઉન્ટિંગ પણ કરવામાં આવે છે કે બિલની અંદર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. એકવાર નહીં પણ ઘણી વખત વારંવાર એને ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. એ રીતના કામ કરે છે. ઓકે. તો આ તો થઈ આપણી ગઈ રાષ્ટ્રીય કક્ષાની એટલે નેશનલ લેવલની. હવે આપણે જોઈએ કે રાજ્ય કક્ષાની જે સંસ્થા છે સ્ટેટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, તો એની અંદર સ્ટેટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનની વાત કરીએ તો એની અંદર આપણને ઘણી બધી સંસ્થા જોવા મળે છે, જેવી કે જીએસએફસી એટલે ઓકે ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન એટલે કે ગુજરાત રાજ્ય નાણાં નિગમ. બીજી કે જીઆઈઆઈસી, ઓકે, તો
ગુજરાત રાજ્ય ઔદ્યોગિક રોકાણ નિગમ. ઓકે, બીજું કે ગુજરાત લઘુ ઉદ્યોગ નિગમ એટલે GSIC, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ એટલે GIDC, જે તમે નામ સાંભળ્યું છે. અને બીજી છે વાણિજ્ય બેંક. ઓકે, તો એની અંદર આપણે સૌપ્રથમ તો જોઈએ કે ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન. ઓકે, હવે ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો એની જે સ્થાપના છે ગુજરાત સરકાર દ્વારા 1951, બરાબર, 1951ની અંદર જે વિશિષ્ટ ધારા છે એની યોજના હેઠળ એની રચના કરવામાં આવી છે. બરાબર, કે જેની જે હેડ ઓફિસ છે એ હેડ ઓફિસ અમદાવાદની અંદર આવેલી છે. અને બીજી જે તેમજ અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, બરોડા, ઓકે, તેની જે રિજનલ ઓફિસ છે એ આવેલી છે. ઓકે, તો ફંક્શન ઓફ જીએફસી શું છે કે લોંગ ટર્મ ફાઇનાન્સ માટે કામ આવે છે અને ફંડ રાઇઝિંગ માટે કામ આવે છે. ઓકે, એ મેઇન પર્પઝ શું છે કે લોંગ ટર્મ ફાઇનાન્સ માટે, લોંગ ટર્મ ફાઇનાન્સ કરવું હોય, ફાઇનાન્સિંગ કરવું હોય, તમારે લોંગ ટર્મ માટે કોઈ ફાઇનાન્સ કરવું હોય તો એના માટે જીએસએફસી તમને કામ મદદરૂપ છે. અને બીજું કે ફંડનું રાઇઝિંગ કરવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, એટલે એ રીતના કામ કરે છે. બીજું કે એની જે એક્ટિવિટી છે એ એક્ટિવિટી કઈ હોઈ શકે? તો એક્ટિવિટીની વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ અને વેરહાઉસિંગ ફેસિલિટીઝ. ઓકે, એટલે કોઈ ધંધાકીય રોકાણ છે, જેમ કે કારખાનું છે, એ કારખાનું ખોલવા માટે પણ મદદ કરે છે. ઓકે, બીજું કે કોઈ ધંધાકીય એકમ છે, એ ધંધાકીય એકમની અંદર કોઈ નોંધણી, જો જેનું રજિસ્ટ્રેશન કદાચ ગુજરાતની બહાર થયેલું હોય, બરાબર, તો ગુજરાતની બહાર થયેલું હોય પણ જો તેનું કારખાનું જો ગુજરાતમાં હોય તો પણ આ જે સંસ્થા છે ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન, તો એને નાણાકીય મદદ કરે છે. સપોઝ વાત કરીએ કે આપણે કે ગુજરાત રાજ્યમાં 2 કેન્દ્રશાસિત પ્રદેશ આવેલા છે, એક દાદરા અને નગર હવેલી. બરાબર, હવે એ દાદરા અને નગર હવેલીની અંદર પણ કોઈ કારખાનું સ્થાપવું હોય તો એના માટે જે નાણાકીય સહાય કોણ પૂરી પડે છે? તો જીએસએફસી દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. બરાબર, એટલે ફંડ રાઇઝિંગનું જે કામ છે એ આપણને અહીંયા જોવા મળે છે. બીજું કે માઇન ઇન્ડસ્ટ્રીની અંદર, બરાબર, એટલે કોલસાની ખાણ, આપણે જે વાત કરીએ છીએ કોલસાની ખાણ માટે પણ એનો ઉપયોગ થાય છે. બીજું કે જનરેશન ઓફ ધ ટ્રાન્સમિશન ઓફ પાવર, એટલે કે વીજળી અથવા અન્ય સ્વરૂપનું જે સાધનો છે એનું સર્જન કરવાનું પણ એની પ્રવૃત્તિમાં આવે છે અને તે પ્રમાણે આપણને સહાય મળે છે. બરાબર, કઈ કઈ પ્રવૃત્તિમાં આપણને સહાય મળે? તો મેન્યુફેક્ચરિંગ એન્ડ વેર હાઉસિંગ ફેસિલિટીને, બરાબર, એની અંદર આપણને સહાય મળે છે. માઇનિંગ ઇન્ડસ્ટ્રીની અંદર, એટલે કે ખાણ ઉદ્યોગ અથવા કોલસાની ખાણનો જે ઉદ્યોગ છે એની અંદર આપણને નાણાકીય સહાય મળે છે. જનરેશન અને ટ્રાન્સમિશન ઓફ પાવર, એટલે કે વીજળી અથવા અન્ય સ્વરૂપના શક્તિના જે સ્ત્રોતો છે એનું સર્જન અને વિતરણ કરવામાં પણ આપણને શું મળે છે? એની સહાય મળે છે. રિપેરિંગ એન્ડ સર્વિસિંગ ઓફ મશીનરી, વ્હીકલ એક્સેટ્રા. ઓકે, તો કોઈ મશીનરી અથવા વ્હીકલનું રિપેરિંગ કરવું હોય, સર્વિસિંગ કરવું હોય તો એની અંદર પણ આપણને નાણાકીય સહાય પૂરી પાડે છે જીએસએફસી. ઓકે, એના પછી છે કે એસેમ્બલી ઓફ મશીન વ્હીકલ. બરાબર છે, એટલે કોઈ મશીનનું આપણે એસેમ્બલી કરવી હોય, સર્વિસિંગ કરવું હોય, એટલે સર્વિસિંગ કાર્ય, એસેમ્બલી કાર્ય અથવા પેકિંગ કાર્ય જો કરવું હોય એની અંદર પણ આપણને એ મદદ કરે છે. તો આ બધા છે એના પેકેજિંગ એક્ટિવિટીઝ, હોટેલ ઇન્ડસ્ટ્રી, મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ એન્ડ વ્હીકલ, માલ સામગ્રી જે છે એનું હેરફેરનો હેતુ અને વાહનોની જે ખરીદી છે એના પર પણ આપણને જીએસએફસી છે એ નાણાકીય સહાય પૂરી પાડે છે. ઓકે, ફિશિંગ એન્ડ પ્રિઝર્વેશન ઓફ ફિશ. ઓકે, કે જે ફિશ ઉદ્યોગની અંદર અત્યારે ઝીંગા ઉદ્યોગની આપણે વાત કરીએ છીએ તો એ ફિશિંગ ઉદ્યોગ છે આપણે. તો ફિશિંગ ઉદ્યોગની અંદર જે છે એ ફિશને સાચવવાનું કામ, ફિશિંગની સાચવણી અને એને પ્રિઝર્વેશન કરવા માટે પણ એ નાણાકીય આપણને સહાય પૂરી પાડે છે. અને બીજું કે અલંગની અંદર આપણે અહીંયા ચાલે છે કે અલંગની અંદર શિપ બ્રેકિંગ યાર્ડ આવેલો છે, એટલે શિપ બ્રેકિંગ માટે પણ તમને નાણાકીય સહાય એ પૂરી પાડે છે. ઓકે, હવે એલિજિબિલિટી યુનિટ શું છે કે એ કયા સ્વરૂપમાં સ્થાપેલા એકમને સહાય પૂરી પાડે છે? બરાબર, તો
કયા 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 એકમને સહાય પૂરી પાડે છે. તો સિમ્પલ વાત કરીએ તો આપણે એક તો સોલ પ્રોપર્ટીશીપ છે, બરાબર, એટલે કે એકાકી વેપારી છે. બીજું કે ભાગીદારી પેઢી એટલે કે પાર્ટનરશીપ છે. કોઓપરેટિવ સોસાયટી કંપની છે, બરાબર, સહકારી મંડળી છે. બીજું કે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, એને પણ, અને જાહેર લિમિટેડ કંપની હોય, પબ્લિક લિમિટેડ કંપની, એને પણ એ નાણાકીય સહાય પૂરી પાડવામાં મદદરૂપ થાય છે. ઓકે, જે સ્ટેટ લેવલ ઉપર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે એ જીએસએફસી છે, જે આપણને ઘણી ખરી આપણને નાણાકીય મદદ પૂરી પાડવામાં મદદરૂપ છે. હવે ટાઈપ્સ ઓફ આસિસ્ટન્સ શું છે કે એસ્ટાબ્લિશ અ ન્યૂ યુનિટ, બરાબર, એટલે કયા સ્વરૂપની સહાય આપણને મળી શકે, બરાબર, ટાઈપ્સ ઓફ એસિસ્ટન્સ, તો કયા સ્વરૂપની સહાય આપણને મળી શકે. તો કોઈ નવા એકમો છે, એ નવા એકમોની આપણે સ્થાપના કરવી હોય, એસ્ટાબ્લિશ, તો એના માટે આપણને સહાય પૂરી પડશે નાણાકીય. બીજું કે મોડર્નાઇઝેશન ઓફ ધ એક્ઝિસ્ટિંગ યુનિટ, તો મોડર્નાઇઝેશન ઓફ એક્ઝિસ્ટિંગ યુનિટની આપણે જ્યારે વાત કરીએ એ શું છે કે આપણું જે એકમ છે એ અસ્તિત્વવાળું છે, બરાબર, અસ્તિત્વમાં જ છે, પણ એ અસ્તિત્વની અંદર આપણે કોઈ એનું નવીનીકરણ કરવું હોય, મોડર્નાઇઝેશન કરવું હોય, તો એના માટે પણ આપણને એ નાણાકીય સહાય પૂરી પાડે છે. એક્સપાન્શન ઓફ એક્ઝિસ્ટિંગ યુનિટ, તો આપણું જે યુનિટ છે એ યુનિટને આપણે વધારવું હોય, એક્સપાન્ડ કરવું હોય, એના માટે પણ આપણને સહાય પૂરી પાડે છે. ઓકે, બીજું કે અસિસ્ટન્સ ફોર ડાયવર્સિફિકેશન એક્ટિવિટીઝ, બરાબર, એટલે કે આપણું જે યુનિટ છે એ યુનિટની અંદર આપણે કોઈક નવીનતા, વૈવિધ્યકરણ લાવવું હોય, ડાયવર્સિફિકેશન લાવવું હોય, તો એની માટે પણ આપણને નાણાકીય મદદ પૂરી પાડે છે. ઓકે, જે આપણે આગળ વાત કરી ગઈ બરાબર. તો એઝ એ ફેસિલિટર ઇન ધ રાઇઝિંગ ફાઇનાન્સની અંદર કેવી નંબર કરી ક્વિક સેન્કશન એન્ડ ડિસ્પ્યુસમેન્ટ ઓફ ધ લોન, એટલે લોનને આપણને જલ્દી પૂરી પાડે છે, ક્વિક, બરાબર, લોન આપણને પૂરી પાડે છે. કન્સેશનલ ઇન્ટરેસ્ટ રેટ્સ, બરાબર, હવે જે લઘુ ઉદ્યોગ છે એ લઘુ ઉદ્યોગના કોઈ માલિક હોય અથવા કોઈ એન્ટરપ્રિનર હોય, એ એન્ટરપ્રિનરને જે રીતના કન્સેશન ઇન્ટરેસ્ટ રેટની અંદર કન્સેશન આપવામાં આવે છે, વ્યાજની અંદર, વ્યાજ દરની અંદર રાહત આપવામાં આવે છે. લોંગર મોટોરિયમ પીરિયડ, બરાબર, એટલે કે જે મોટોરિયમ પીરિયડ હોય છે બેંક અને જે એન્ટરપ્રિનર્સ છે એની અંદર એની જે અવધિ છે એ અવધિ લાંબી આપવામાં આવે છે, એટલે કે સમય મર્યાદા એને વધારે આપવામાં આવે છે. ઇઝી ઇન્સ્ટોલમેન્ટ ઇન પુઅર કેસ ફ્લો જનરેશન, બરાબર, તો ફ્લો જનરેશન અને ઇઝી ઇન્સ્ટોલમેન્ટ માટે એ પણ નાણાકીય આપણને રાઇઝિંગ ફાઇનાન્સની અંદર એ મદદ કરે છે. ઓકે, તો વ્યાજનો દર, માર્જિન મની, મોટેરિયમ એટલે લોન પરતનો મુક્તિગાળો, લોન નાણાંની ચૂકવણી, તો એ બધું એની રાઇઝિંગ ફાઇનાન્સની અંદર આવે છે. ઓકે, તો આપણે જે વાત કરીએ તો ક્વિક લોન આપણને પૂરી પડે છે, બરાબર, એટલે કે લોનના નાણાં પૂરા કરવા બે તબક્કામાં હોય છે કે મંજૂરી એટલે સેન્કશન અને ચૂકવણી એની અંદર કરવામાં આવે છે. ઓકે, તો જેની અંદર પ્રાદેશિક જે મેનેજર છે એ લોનની રકમ ₹5 લાખ જેટલી સુધીની હોય છે. તો જે તે વિસ્તારના જે મેનેજર હોય છે એ મેનેજર ₹5 લાખથી વધુ રકમ માટે મુખ્ય ઓફિસના ડિસ્ટર્બન્સમેન્ટ મેનેજર લોનની રકમની જે ચૂકવણી છે એ ચૂકવણીની વિધિ બતાવે છે. અને એ રીતે જે પ્રાદેશિક રાજ્ય હોય, જે પ્રાદેશિક મેનેજર હોય એ જ આપણને લોન પૂરી પાડે છે. ઓકે, બીજું કે કન્સેશન ઇન ઇન્ટરેસ્ટ એટલે વ્યાજના દરની અંદર, તો માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝની વાત આપણે કરીએ, ઓકે, તો એની અંદર રાહત વ્યાજ દરે ધિરાણ કરાય છે, એટલે કોઈ નિશ્ચિત વ્યાજ દર કરતાં જે માઇક્રો સ્મોલ મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ છે, બરાબર, એન્ટરપ્રાઇઝ છે, એની અંદર 6 થી 7% જેટલો રાહત વ્યાજ દરે જે મુદત છે લોનની એને પૂરી પાડવામાં આવે છે. ઓકે, બીજું કે લોંગર મોરેટોરિયમ પીરિયડ. ઓકે, તો લોનનો જે પરતગાળો છે, લોન ચૂકવણીનો જે બરાબર ચૂકવણી માટે જે સમયગાળો છે એ સમયગાળાની અંદર 8 થી 12 વર્ષનો સમયગાળો માટે લોન પૂરી પાડવા માટે આપે છે, જેની અંદર કે EMI સ્વરૂપે એટલે હપ્તા સ્વરૂપે પરત કરી શકે, અથવા શરૂઆતનો લોનનો જે મુક્તિગાળો સામાન્ય છે એટલે 1 થી 1.5 વર્ષ સુધી તો
તમારે કોઈ પણ પ્રકારની લોનનો જે રેટ છે એ ભરવાનો નથી, બરાબર. એટલે કે એ સમયગાળા દરમિયાન 1 થી 1.5 વર્ષ સુધી કોઈ પણ હપ્તા શરૂ થતા નથી, બરાબર. આ રીતના જે મહત્ત્વની જે શરતો છે રાઇઝિંગ ફાઇનાન્સની એ પૂરી પાડે છે. ઓકે, તો આ હતું આપણું નેશનલ એન્ડ સ્ટેટ લેવલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. ઓકે.